આ છે શ્રી નીલકંઠ ધામ પોઈચા. પોઈચાના પોઈચા, પોઈચામાં પોઈચા. કેટલા કહેતા હતા? હજી કેતા નહીં લા, હજી કેતા તો એક નવો હાથી મંદિર તરફ. આ છે નીલકંઠ ધામ પોઈચા અને પોઈચાનું એકદમ હ્યુજ પાર્કિંગ. આ છે નીલકંઠ ધામ પોઈચાનો મેન મુખ્ય પ્રવેશ દ્વાર. એકદમ ભવ્ય અતિ ભવ્ય આ ગેટ બનાવવામાં આવેલો છે. એકદમ યુનિક લાગતું આ પોઈચા ધામ છે. એન્ટ્રન્સમાં જ અહીંયા ફુવારો છે. અતિ ભવ્ય હાથીઓથી શણગારેલો આ ગેટ છે. પછી અંદરની સાઈડ મંદિર છે. જોરદાર યુનિક લાગતું આ ગેટ એનું એન્ટ્રન્સ છે. આ ઉપર કમળમાં બેઠેલા શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. નીચે હાથી, સાઈડમાં પણ બધા હાથીઓ છે. આ મંદિર તરફ જવાનો રસ્તો. અહીંયાથી પ્રવેશવાની ટિકિટ લેવાની હોય છે. પ્રવેશ ટિકિટનો ભાવ 10 રૂપિયા છે. આ બારીએથી પ્રવેશવાની ટિકિટ લેવાની અને પછી આ ડાબી બાજુએથી અહીંયાથી એન્ટ્રી લેવાની હોય છે નીલકંઠ ધામ પોઈચા જવા માટે. સમાજ વચ્ચે સર્કલ છે, એમાં સ્વામિનારાયણ ભગવાન રથમાં બેઠા છે. રથની સવારી સિંહ દ્વારા ખેંચવામાં આવે છે. એવો એ યુનિક રથ બનાવવામાં આવેલો છે. જોરદાર લાગતો આ રથ છે. પહેલી વાર સિંહની સવારીમાં અહીંયા સ્વામિનારાયણ ભગવાન નીકળ્યા હોય એવું લાગે છે. આ તમે જોઈ રહ્યા છો ડાબા હાથે નીલકંઠ પ્રસાદમ છે. આ આખું ફૂડ ઝોન બનાવવામાં આવેલું છે. ફૂડ કોર્ટ જેને કહી શકાય. ત્યાં અલગ અલગ કાઉન્ટર છે, અલગ અલગ સ્ટોલ છે, જેમાં તમે આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચા પાણી, ઢોસા, પાઉંભાજી, ચાઇનીઝ, સેન્ડવિચ વગેરે બધી જ વસ્તુ તમને અહીંયા મળશે. જેમાં તમને સોડા, ફ્રેશ જ્યુસ, લસ્સી પણ મળી જશે. રીતે આ સીધો પેસેજ છે ચાલવાનો. ચાલીને આગળથી અંદર ડાબા હાથે મંદિરમાં અંદર પ્રવેશાય છે. મંદિરનો શિખર. મંદિર તરફ જવાનો રસ્તો છે. આ સામે દેખાઈ રહ્યું છે એ નીલકંઠ ધામ પોઈચા મંદિર છે. મૂળ મંદિર અહીંયા સામે દેખાઈ રહ્યું છે. આગળ આ ગાર્ડન છે. એકદમ જોરદાર ગાર્ડન છે. અમે નીલકંઠ વર્ણી બેઠા છે, મહાદેવજી બેઠા છે. અહીંયા અલગ અલગ પક્ષીઓ, બગલા, અહીંયા ઢેલ છે. અહીંયા ડાબા હાથેથી મંદિરમાં અંદર જવાય છે. આ એન્ટ્રન્સ ને કહી શકાય. એન્ટ્રન્સમાં જ સામે મહાદેવજી છે, જેની જટામાંથી ગંગા વહીને નીચે આવે છે. એકદમ વિરાટ પ્રતિમા મહાદેવજીની એન્ટ્રન્સમાં જ છે. અહીંયા પ્રસાદ ઘર છે, અન્નકૂટ પ્રસાદ ઘર. જૂતા ચપ્પલ ઉતારવા માટેનો અહીંયા રૂમ છે. અમે દેખાઈ રહ્યું છે નીલકંઠ ધામ પોઈચા મેન મંદિર.
દેખાઈ રહી છે એ નર્મદા નદી છે. એના એક્ઝેક્ટ કિનારે આવેલું નીલકંઠ ધામ પોઈચા શ્રી સ્વામિનારાયણ મંદિર છે. એન્ટ્રન્સમાં જ અહીંયા તુલસીનો ક્યારો છે અને એકદમ જોરદાર યુનિક અહીંયા ફુવારો છે. જોરદાર યુનિક આ નીલકંઠ સરોવર છે. નીલકંઠ ધામ, નીલકંઠ સરોવર અને નીલકંઠ સરોવરના ચારે બાજુ આવેલું આ બધી અલગ અલગ ડેરીઓ છે. મેન મંદિરમાં ઉપર જવાય છે. તે શ્રી ગણપતિ દાદા છે અહીંયા. ગાજરા હજુર, શ્રી ગણેશજી. એન્ટ્રન્સમાં જ અહીંયા દ્વારપાળ છે. સ્વામિનારાયણ ભગવાન સામે બેઠા છે. સ્વામિનારાયણ ભગવાનને અણકોટ ધરવામાં આવેલો છે. સામે બેઠા છે એ સ્વામિનારાયણ ભગવાન છે. જે આ મંદિરના પોઈચા ધામના મૂળ નાયક સ્વામિનારાયણ ભગવાન હાજરા હાજુર. શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી લક્ષ્મીનારાયણની મૂર્તિ છે બાજુમાં. એકદમ હાજરા હાજુર, ખરેખર હાજર જ બેઠા હોય એવું તમને લાગશે. ડાબા હાથે અહીંયા ડેરીમાં શ્રી રાધે કૃષ્ણ બિરાજમાન છે. હાજરા હાજુર શ્રી રાધે કૃષ્ણ અહીંયા બિરાજમાન. મંદિરના ગુમ્મચનો ભાગ છે ઉપરનો. એમાં પણ કલરફુલ કોતરણી સ્વામિનારાયણ ભગવાનના અલગ અલગ પ્રસંગો કંડારવામાં આવેલા છે. હાથે આ મંદિરમાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ લાલા બિરાજમાન છે. બાલ સ્વરૂપ ઘનશ્યામ લાલાને અહીંયા ઝુલાવવામાં આવે છે. સાથે અહીંયા બાલ સ્વરૂપ લાલાજીની બાજુમાં શ્રી ધર્મદેવ છે. એકદમ યુનિક લાગતું આ નીલકંઠ ધામની ડિઝાઇન, આનું ઇન્ફ્રા, આનું આર્કિટેક્ચર એકદમ યુનિક બનાવવામાં આવેલું છે. વચ્ચે આ સરોવર છે, આજુબાજુ ચારે બાજુ આ ડેરીઓ છે અને વચ્ચે અહીંયા આ મૂળ શ્રી સ્વામિનારાયણ ભગવાન આ મંદિરની અંદર અહીંયા બિરાજમાન છે. સામે દેખાઈ રહ્યું છે એ મૂળ નાયક સ્વામિનારાયણ ભગવાનની બાજુમાં જમણા હાથે આવેલું આ મંદિર છે, જેમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી રાજા બિરાજમાન છે. હનુમાનજી મહારાજ અહીંયા આ મંદિરની અંદર બિરાજમાન છે. બિરાજેલા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ હાજરા હજુર. જય કષ્ટભંજન દેવ. ભંજન દેવની બાજુમાં જમણા હાથેની ડેરીમાં રામ, સીતા, લક્ષ્મણજી અને હનુમાનજીની છબી અહીંયા મૂકવામાં આવેલી છે. એકદમ જોરદાર લાગે છે. અહીંયા કષ્ટભંજન દેવ મંદિરમાં પ્રસાદ ઘર છે. પૂજાની થાળી પણ આપવામાં આવે છે. ડાબા હાથની ડેરીમાં શ્રી ગોપાળાનંદ સ્વામી અહીંયા બિરાજમાન છે. એમની છબી રાખવામાં આવેલી છે. એકદમ પ્રભાવશાળી ગોપાળાનંદ સ્વામી છબીમાં અહીંયા બિરાજમાન છે. આ મંદિરની ઉપરથી
આખી નર્મદા તમને અહીંયા દેખાશે. અમુક ભાગમાં પાણી છે, અમુક ભાગ કોરું છે. સામે બોટિંગનો એરિયા છે, ત્યાંથી બોટિંગ થાય છે. આ મંદિરની કોતરણી છે, એના અલગ અલગ પિલ્લર ગોલ્ડન કલરના બનાવવામાં આવેલા છે. સાથે કોતરણી કલરફુલ અલગ અલગ મૂર્તિઓ અહીંયા રાખવામાં આવેલી છે. ઉપરની સાઈડથી લાગતું આ મંદિર તમને કંઈક આવું દેખાશે. એકદમ યુનિક લાગતી આ મૂર્તિ છે સામે નીલકંઠ ધામ પોઈચામાં. આ નીલકંઠ ધામ પોઈચા આખું મંદિર છે. નીચેથી એક એનો આખો આ વ્યૂ આવે છે. એનો સાઈડનો ગેટ છે જ્યાંથી તમને નદી દેખાશે. આ એનો પાછળનો ગેટ જ્યાંથી તમે નદી તરફ જઈ શકશો. અહીંયા હાથીની પાલખી ઉપર સ્વામિનારાયણ ભગવાન છે. અહીંથી નીચે નદીમાં જવાનો રસ્તો છે. જ્યારે સિઝનમાં ચોમાસાની સિઝનમાં અહીંયા પાણી હોય ત્યારે લોકો અહીંથી નાહવા ઉતરે છે. પણ ધ્યાન રાખવાનું સેફટીનું પોતાનું. નદીનો આખો તટ સામે મેક્સિમમ પાણી છે. એમાં ઘણા બધા લોકો નાહી રહ્યા છે અત્યારે. અને સામે આ મંદિર છે નીલકંઠ ધામ પોઈચા. આવી રીતે અહીંયા સ્વામિનારાયણ ભગવાનની આરતીની પાલખી કાઢવામાં આવે છે. આવી રીતે રોજ સાંજે અહીંયાથી આ પ્રભાત ફેરી નીકળે છે. બધા શણગારેલા ભગવાનના રથ હાથી ઢોલ નગારા વગાડતા વગાડતા અહીંથી લઈ જાય છે.